વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. વધુ વાતચીત કરીશું અમારા સંવાદદાતા, અમારા મહેમાન આશિષ જોડે. આશિષ, જે રીતે આપણે હાલ વાત કરી ફાયદાની, હવે રેરા એક્ટના હેઠળ જે કાયદો બનાવવામાં આવ્યો છે એનાથી થતા નુકસાનની વાત કરીએ તો ગ્રાહકો અને બિલ્ડર્સને આમાંથી નુકસાન થઈ શકતું હોય કે નહીં? આમાં નુકસાન બંને પક્ષે થઈ શકે છે, કારણ કે જો બિલ્ડર કમિટમેન્ટ પ્રમાણે પોઝેશન નહીં આપે તો એમને વ્યાજ અને દંડ સાથે રકમ ગ્રાહકોને ચૂકવવી પડશે. અને જો ગ્રાહક ટાઈમ ટુ ટાઈમ એમનું પેમેન્ટ બિલ્ડરને નહીં આપે તો ગ્રાહકોને બી વ્યાજ સાથે દંડ સાથેની રકમ બિલ્ડરને ચૂકવવી પડશે. જેથી કરીને બંને પક્ષે નુકસાન બી છે અને બંને પક્ષે ફાયદો પણ છે. પણ જો નીતિ નિયમ પ્રમાણે જે બિલ્ડર અને નીતિ નિયમ પ્રમાણે જો ગ્રાહક ટાઈમ ટુ ટાઈમ એમનું પેમેન્ટ આપશે અને ટાઈમ ટુ ટાઈમ એનું પોઝેશન આપશે તો બંનેનો ફાયદો જ છે, આમાં નુકસાન નથી. જી આશિષભાઈ, જે રીતે રેરા એક્ટ હાલ 1 મેથી અમલ કરવામાં આવી રહ્યો છે, શરૂઆતની વાત કરીએ, ગયા વર્ષની વાત કરીએ, 2017ના 1 મેથી આ એક્ટ લાગુ થવાનો છે, તો બિલ્ડર્સ દ્વારા અગાઉ એવી કઈ ગેરરીતિ આચરવામાં આવી હશે જેના કારણે સરકારે આ એક્ટ લાગુ પાડ્યો? આમાં કેવું છે, અત્યાર સુધી બિલ્ડરો દરેક વસ્તુમાં ચોરી કરતા હતા, જેવી કે બ્લેક મની લેતા હતા. જી હવે 60-40% રેશિયો બધાને ખબર છે આખા ગુજરાતની અંદર કે આખા ઇન્ડિયાની અંદર. આની અંદર કેવું છે કે વ્હાઇટ મની જે છે એ 60% લેતા હતા, બ્લેકના 40% લેતા હતા. આનાથી 40% જે બ્લેકના લેતા હતા એનાથી સરકારને બહુ બધું નુકસાન થતું હતું. આમાં આ કાયદા લાવવાથી સરકારને બહુ મોટો ફાયદો છે. એક તો એનું પૂરેપૂરો ટેક્સ રૂપે એમને પૂરેપૂરું વળતર મળશે સરકારને, જેથી કરીને સરકાર બી વિકાસના કાર્યોમાં આ રૂપિયાનો ઉપયોગ કરી શકશે. બીજું કે બ્લેક મની વ્હાઇટ મની સિવાય હવે આ લોકો જ્યારે બિલ્ડરો સ્કીમ બનાવે છે, હવે 35-40% લોકો 35-40% કાર્પેટ એરિયા એ લોકો કાપી લેતા હતા, જેમ કે લિફ્ટની અંદર, પછી એમના કોમન પ્લોટની અંદર ગાર્ડન આપ્યું હોય એમાં. તો આ રેરાના કાયદાથી શું છે કે નેટ જે કાર્પેટ એરિયા ગ્રાહકોને મળવો જોઈએ એ નેટ કાર્પેટ એરિયા ગ્રાહકોને મળશે, જેથી કરીને જે એમાઉન્ટ આપે છે પર સ્ક્વેર ફૂટ કે પર વાર વાઇઝ એ ગ્રાહકોને પૂરેપૂરું મળશે. અને આમાં બિલ્ડરો જે ચોરી કરતા હતા પહેલા, બ્લેક મની વ્હાઇટ મની પ્લસ આ જે નેટ કાર્પેટ એરિયા કાપીને, એ બધી ચોરી હવે બંધ થશે આ રેરાના કાયદાથી. જેથી કરીને બિલ્ડરો જે ચોખ્ખા બિલ્ડરો છે એ આ કાયદાના લીધે ટકી શકશે. જે લોકો બિલ્ડરો ચોરી કરતા હતા, પોઝેશન લેટ આપતા હતા, એ લોકોને બહુ નુકસાન છે આ કાયદાના કારણે. જી આશિષભાઈ, વાત કરીએ તો એફએસઆઈ પર આની શું અસર થશે? એફએસઆઈ ઉપર આની એ અસર થશે કે જે બિલ્ડરો અત્યારે સુધી જે એફએસઆઈ જે ગવર્મેન્ટ પાસેથી લેતા હતા 20% લેખે કે 30% લેખે, હવે આ કાયદાના કારણે એ લોકો શું છે ગવર્મેન્ટ સાથે બી ચોરી નહીં કરી શકે. એનું રીઝન છે કે રેરાના કાયદાની અંદર બધી નીતિ નિયમો અંદર સ્પષ્ટ લખેલા છે કે ભાઈ નેટ કાર્પેટ એરિયા ગ્રાહકોને આપવા, એફએસઆઈની જે બેનિફિટ છે એ પ્રમાણે તમારે એટલી જગ્યા છોડી દેવી. એટલે શું છે કે એફએસઆઈનું બી આનો અંદર પૂરેપૂરો નીતિ નિયમ પ્રમાણેનો અમલ થશે. જી, જે રીતે 8 ફ્લેટના પ્રોજેક્ટ બનાવનારા બિલ્ડરો છે તેને બી આ કાયદા હેઠળ લેવામાં આવ્યા છે, આના વિશે શું માહિતી આપશો? આમાં શું છે કે આ કાયદા હેઠળ હું તો કહું છું કોઈને છોડવા ના જોઈએ. 8 યુનિટ કે 8 યુનિટથી ઓછા જે બિલ્ડરો નાની સ્કીમ બી મૂકતા હોય એને બી આ કાયદાના દાયરામાં લેવા જોઈએ, જેથી કરીને શું છે કે જે ચોરી થતી હોય અટકી જાય. હવે ગવર્મેન્ટ કાયદો બનાવે છે, રેરાનો કાયદો બહુ સારો છે, પણ આની અંદર છટકબારી બી ઘણી બધી છે. જો નાના યુનિટ હોય, નાના બિલ્ડર હોય, જે 8 યુનિટથી ઓછા બિલ્ડર 500 ચોરસ મીટરથી ઓછું જે સ્કીમ બનાવતા હોય, એ લોકોને આનો રેરાના નિયમમાં નથી આવતા. તો કાયદો એવો બનાવો જેની અંદર બધા સંકળાઈ જાય અને ક્યાં બી છટકવાની બારી બિલ્ડરોને ના મળે. એટલે હજુ બી ક્યાંક ને ક્યાંક છટકવાની બારી તો છે, કારણ કે ગવર્મેન્ટ કાયદો બનાવે છે એમાં થોડી ઘણી છટકબારી રાખે છે. કાયદો એવો બનાવવો જોઈએ જેથી કરીને કોઈ છટકબારી જ ના હોવી જોઈએ. તો એ છટકબારી વિશે શું કહેશો? કઈ રીતે છટકી શકે છે? આમાં જે એમણે 4 થી 5 પોઈન્ટ આપે છે, જેમ કે 8 યુનિટથી ઓછા યુનિટ વાળાને આ કાયદો લાગુ ના પડે, 500 મીટરથી ઓછું જે બનાવતા હોય ઘર કે બંગલો એમને આ કાયદો લાગુ ના પડે. તો આ કાયદામાં શું છે કે એવા બધા કોઈ છટકબારી જ ના હોવી જોઈએ, કોઈ બી એવું ના હોવું જોઈએ કે ભાઈ આટલું ઓછું કન્સ્ટ્રક્શન કરો તો એમાં આ છટકબારી મળશે. પણ કાયદો એવો બનાવવો જોઈએ જેની અંદર કોઈ છટકબારી જ ના હોવી જોઈએ અને બધાને નિયમ સરખો લાગુ પડવો જોઈએ. જી, જે રીતે વાત કરીએ કે પોઝિશનની વાત કરીએ, 3 મહિનાની અંદર તેનું પૂરો વહીવટ છે તે રેડિયેશન એસોસિએશનને આપવાની વાત થઈ છે, તો આના વિશે શું કહેશો?
એ સારું 3 મહિનામાં જો એ લોકો કમિટમેન્ટ પ્રમાણે એ કમિટીમાં જશે અને પજેશન આપવાની વાત કરશે તો એના કારણે શું છે કે બિલ્ડરને બી ફાયદો છે ને ગ્રાહકોને બી ફાયદો છે, જેથી કરીને આ નિયમ જે છે અમુક અંશે સારો છે અને અમુક અંશે થોડો ખરાબ છે. કારણ કે આમાં શું છે છટકબારીની બી અમુક રસ્તા છે, પણ નિયમ જે બનાવ્યો છે એનાથી થોડા ઘણા અંશે તો ગ્રાહકોને ફાયદો થશે ને બિલ્ડરોને બી ફાયદો થશે. આ કાયદાનો જો ખરેખર અમલ થશે તો એમાં સરકારને બી ફાયદો છે. અચ્છા, જે રીતે આ કાયદો બનાવવામાં આવ્યો છે, આપના મત મુજબ આપણે આ કાયદાને કેટલા અંક આપશો 10 માંથી? હું ગુજરાત સરકારના કોઈ પણ કાયદો બને એને હું 10 માંથી 6 થી 7 અંક આપીશ. કારણ કે એની અંદર શું છે, ગુજરાત સરકારના દરેક કાયદાઓ જે 10-10, 15-15 વર્ષથી સરકાર હોય અને 15-20 વર્ષ પછી આવા કાયદાનો એમને અમલ કરાવવો પડતો હોય, તો મારી દ્રષ્ટિએ જો આ 15-20 વર્ષ કે 10 વર્ષ પહેલા જ્યારે સરકાર હોય અને આ કાયદો જો પહેલેથી અમલમાં કરાવવામાં આવ્યો તો અત્યાર સુધી ગ્રાહકો જે કરોડો રૂપિયા છેતરપિંડીમાં બિલ્ડરો કમાઈ ગયા છે. બિલ્ડરો જે અત્યારે બ્લેક ને વ્હાઇટની મનીની અંદર સરકારને બી કરોડોનો ચૂનો આપેલો છે. તો હવે એવું થઈ શકે છે કે જે બ્લેક મની વ્હાઇટ કરવામાં આવતી હતી એનું કોઈ હવે ચાન્સ ખરા કે નહીં? હવે આમાં કેવું છે કે હું 100% ગેરંટી ના આપી શકું, કારણ કે આ લોકો બધા ઘડાયેલા બિલ્ડરો હોય છે, એ લોકો એમની રીતે છટકબારી ગોતી જ રાખશે. કાયદો જેવો બનશે ને એને કઈ રીતે તોડવો એ આપણા ઇન્ડિયાની અંદર દરેક લોકો સારી રીતે જાણે છે અને બધા ટેવાયેલા છે. તો પછી એવું ના કહી શકાય કે સરકારે હજુ બી થોડા કડક કાયદો લાવવો જોઈએ? 100% કાયદો એવો લાવવો જોઈએ જેમાં કોઈ છટકબારી જ ના હોવી જોઈએ, અને ચોરી કરે તો એમને 100% એવો દંડ કરવો જોઈએ જેથી કરીને બીજા કોઈ એ બાબતની ચોરી કોઈ બિલ્ડર ના કરી શકે. આપણે એના માટે આપના મત મુજબ શું કહી શકશો કે કઈ રીતે કાયદો કરવો જોઈએ? કાયદો એવો કરવો જોઈએ જેની અંદર દંડની બી જોગવાઈ હોવી જોઈએ અને સખતમાં સખત એમને કારાવાસની બી જોગવાઈ હોવી જોઈએ. જેમ કે જામીન જ ના મળવા જોઈએ 1 વર્ષ સુધી જો કાયદાનું પાલન ના કરે તો, અને દંડ બી એવો કરવો જોઈએ કે જેથી કરીને એ પોતે ના કમાવે એટલા રૂપિયા સરકારને આપવા પડે, જેથી કરીને આવી ગેરરીતિ કોઈ બિલ્ડર ના કરે. જી આશીષભાઈ, જે રીતે કહેવાય છે કે આ જે એક્ટ છે, રેરા એક્ટ જે લાગુ પાડવામાં આવ્યો છે તેના માટે પારદર્શકતા અને આશીર્વાદરૂપ બનશે એવું કહેવામાં આવ્યું છે. આપના મત મુજબ એ કેટલું યોગ્ય લાગે છે? જો મારા મત મુજબ તો અત્યાર સુધીમાં જેટલા બી કાયદા બન્યા છે સરકારની અંદર, હું એવું નથી કહેતો કે બીજેપી સરકાર કે કોંગ્રેસની સરકાર, પણ ઇન્ડિયાની અંદર જેટલા બી કાયદા બન્યા છે એની છટકબારી 100% હોય જ છે. અને આપણા ઇન્ડિયાના લોકો છટકબારીમાં ટેવાયેલા છે. કઈ રીતે એમનો અંગત સ્વાર્થ ખાતર કઈ રીતે ગવર્મેન્ટને ચૂનો લગાવો, કઈ રીતે ગ્રાહકોને ચૂનો લગાવો, એ બધા સારી રીતે જાણે છે. જ્યાં સુધી સરકાર એકદમ કડકમાં કડક કાયદો નહીં બનાવે, કડકમાં કડક સજા નહીં કરે, કડકમાં કડક દંડ નહીં કરે, ત્યાં સુધી આ લોકો કાયદાની છટકબારી કૂદતા રહેશે. એટલે સરકારને નમ્ર વિનંતી છે કે આવા ભૂમાફિયાઓ, આવા બિલ્ડરો કે કોઈ બી તત્વો જે ચોરી કરતા પકડાય એની ઉપર કડકમાં કડક કાયદાકીય સજાની જોગવાઈ હોવી જોઈએ અને કડકમાં કડક દંડની જોગવાઈ હોવી જોઈએ, જેથી કરીને એક બિલ્ડરને સજા થાય તો બીજા 10 બિલ્ડર સુધરી જાય. જી આશીષભાઈ, ધન્યવાદ આપનો વિશેષ જાણકારી બદલ. જે રીતે આશીષભાઈ વાત કરી કે સરકાર કોઈ એક નવો કાયદો લાવશે તો બિલ્ડર્સ તો હોય કે પછી કોઈ બીજી જગ્યા હોય એ છટકબારી શોધી લેશે. તો આશીષભાઈના મત મુજબ હજુ બી થોડો કડક કાયદો હોય છે, પણ અંતે આ કાયદો એક સારી શરૂઆત કહી શકાય અને પારદર્શકતા અને આશીર્વાદરૂપ માની શકાય. આ સાથે જ બુલેટિનમાં હાલ બસ આટલું જ. વિશેષ સમાચાર માટે જુઓ 7 ન્યૂઝ એન્ડ વ્યૂઝ. નમસ્કાર. નમસ્કાર, 7 ન્યૂઝ એન્ડ વ્યૂઝમાં આપનું સ્વાગત છે. હું દિવ્યા ગઢિયા. આજે વાત કરીએ રેરા એક્ટની. બિલ્ડર્સ પર હવે ગાળીઓ કસાશે તો રેરા એક્ટની મૂળભૂત જોગવાઈઓ પર વાત કરીએ તો સમય મર્યાદા પછી મકાનનો કબજો ના આપનાર બિલ્ડર પાસેથી ગ્રાહક વ્યાજદંડ વસૂલી શકશે. એ જ રીતે નિયત સમય મર્યાદામાં નાણાં ન ચૂકવનારા ગ્રાહક પાસેથી બિલ્ડર પણ વ્યાજદંડ વસૂલી શકશે. આજ વિષય પર જોઈએ વિશેષ રજૂઆત રેરાની સમીક્ષા.
બિલ્ડર લોબી પર લગામ કસતો રેરા 2016 પહેલી મે થી અમલી બનશે. મે 2017 પહેલા નિર્માણાધીન હોય અને બીયુ એટલે કે બિલ્ડિંગ યુઝ પરમિશન ન લીધી હોય તેવા તમામ બાંધકામ પ્રોજેક્ટને આ કાયદો લાગુ પડશે. તો મકાનની સાઇઝ, પોઝિશન સહિતના મુદ્દે બિલ્ડરો દ્વારા ગ્રાહકો સાથે કરાતી છેતરપિંડી રેરાના અમલથી અટકશે. પહેલી મે થી લાગુ થશે રેરા. The Real Estate Regulation and Development Act 2016. નવા નિયમ અને કાયદાઓ થશે અમલી. નીતિમત્તાથી કામ કરનારા બિલ્ડરોને લાભ. ગ્રાહક અને બિલ્ડર બંનેને વ્યાજ તથા દંડની જોગવાઈ. The Real Estate Regulation and Development Act 2016 આ કાયદાથી ગ્રાહકોને જેટલો ફાયદો થશે તેટલો જ લાભ નીતિમત્તાથી કામ કરનારા બિલ્ડરોને પણ થશે. આ કાયદામાં બિલ્ડર અને ગ્રાહક એમ બંનેને વ્યાજ તથા દંડ વસૂલવાની જોગવાઈ કરવામાં આવી છે. બિલ્ડર્સ પર કાર્યો કસાશે. એક્ટની મૂળભૂત જોગવાઈઓ પર વાત કરીએ. સમયમર્યાદા પછી મકાનનો કબજો ન આપનારા બિલ્ડર પાસેથી ગ્રાહક વ્યાજ દંડ વસૂલી શકશે. એ જ રીતે નિયત સમયમર્યાદામાં નાણાં ન ચૂકવનાર ગ્રાહક પાસેથી બિલ્ડર પણ વ્યાજ દંડ વસૂલી શકશે. રેરાથી પારદર્શકતા વધશે. ફિકી અને વેક્ટર લીગલના મતે આ કાયદાથી પારદર્શકતા વધશે. મે 2017 પહેલા જે બાંધકામ પ્રોજેક્ટ ચાલુ હોય અને તેમણે બીયુ પરમિશન ન લીધી હોય તો તેમને રેરા હેઠળ આવરી લેવામાં આવશે. નોંધનીય છે કે અમદાવાદમાં 70 થી 75 હજાર મકાનોના પ્રોજેક્ટ નિર્માણાધીન છે. હવેથી તમામ પ્રોજેક્ટ રેરા હેઠળ નોંધાશે. આ કાયદાને કારણે પારદર્શકતા વધશે. રેરા કાયદો આશીર્વાદ રૂપ બનશે. ખાસ કરીને જ્યારે બિલ્ડરની નાણાં ચૂકવ્યા બાદ પોઝિશન ન આપે ત્યારે આ કાયદો આશીર્વાદ રૂપ બનશે. નીતિથી ચાલનારા ડેવલપરને આ કાયદાની અસર થશે નહીં. તજજ્ઞોના મતે ગ્રાહક બિલ્ડર પાસેથી વ્યાજ મેળવવા કે તેને જેલમાં મોકલવા નથી ઈચ્છતો, પણ તેને પોતાની પ્રોપર્ટીનો કબજો જ જોઈએ છે. આ કાયદાની અસર મોટા બિલ્ડરને નહીં થાય. જો કે કાયદામાં જોઈન્ટ વેન્ચરમાં આવતા જમીન માલિકને પણ સમાવવા જોઈએ. ટીપી ફાઇનલ ન થઈ શકે તે જગ્યાઓ. 500 ચોરસ મીટરથી ઓછા હોય તેવા પ્રોજેક્ટ. 8 થી વધારે ન હોય તેવા યુનિટ. મે 2017 પહેલા બીયુ પરમિશન મેળવી લેનાર. જો કે કેટલાક નિષ્ણાતો એમ પણ માને છે કે આ એક્ટથી નહીં નફો નહીં નુકસાનનું ધોરણ જળવાઈ રહેશે. બ્યુરો રિપોર્ટ 7 ન્યૂઝ એન્ડ વ્યૂ. રેરા એટલે કે ધી રિયલ એસ્ટેટ રેગ્યુલાઇઝેશન એન્ડ ડેવલપમેન્ટ એક્ટ લાગુ થશે, જેના નીચે બિલ્ડર્સ અને ગ્રાહકોને પણ ફાયદો થઈ શકે છે. તો જે બિલ્ડર્સોની વાત કરીએ તો પહેલી મે થી લાગુ થશે રેરા. ધી રિયલ એસ્ટેટ રેગ્યુલાઇઝેશન એન્ડ ડેવલપમેન્ટ એક્ટ 2016 નવા નિયમ અને કાયદાઓ થશે અમલી. નીતિમત્તાથી કામ કરનારા બિલ્ડર્સોને લાભ. ગ્રાહક અને બિલ્ડર બંનેને વ્યાજ તથા દંડની જોગવાઈ. બિલ્ડર્સ પર કસાશે ગાળ્યો. રેરાથી પારદર્શિતા વધશે. રેરા કાયદો આશીર્વાદ રૂપ બનશે. કોણ આ કાયદાની મર્યાદામાં નહીં આવે તો ટીપી ફાઇનલ ન થઈ હોય તેવા લોકો નહીં આવે, તેમજ 500 ચોરસ મીટરથી ઓછા હોય તેવા પ્રોજેક્ટ, 8 થી વધારે ન હોય તેવા યુનિટ. મે 2017 પહેલા પહેલી મે થી જ લાગુ થશે રેરા. ધ રિયલ એસ્ટેટ રેગ્યુલાઇઝેશન એન્ડ ડેવલપમેન્ટ એક્ટ. તો ધી રિયલ એસ્ટેટ રેગ્યુલાઇઝેશન એન્ડ ડેવલપમેન્ટ એક્ટ 2016 આ કાયદાથી ગ્રાહકોને પણ જેટલો ફાયદો થશે તેટલો જ લાભ નીતિમત્તાથી કામ કરનારા બિલ્ડર્સોને પણ થશે. આ કાયદામાં બિલ્ડર અને ગ્રાહક એમ બંનેને વ્યાજ તથા દંડ વસૂલવાની જોગવાઈ પણ કરવામાં આવી છે. તો એક્ટની મૂળભૂત જોગવાઈમાં પણ વાત કરવામાં આવશે. આ જ મુદ્દા પર વધુ જાણકારી માટે અમારી સાથે હાલ જોડાઈ ચૂક્યા છે આશિષ કણજારિયા, સામાજિક કાર્યકર. આપનું સ્વાગત છે 7 ન્યૂઝ એન્ડ વ્યૂઝમાં.
જે રીતે 1 મે થી ધ રિયલ એસ્ટેટ રેગ્યુલાઇઝેશન એન્ડ ડેવલપમેન્ટ એક્ટ છે રેરા તે અમલીમાં થશે, આના વિશે તમારું શું કહેવું છે? આ કાયદાથી શું છે, જે નીતિ નિયમ પાડતા જે બિલ્ડરો છે એમને આ નિયમથી ઘણો બધો ફાયદો થશે. પણ અત્યારે શું છે, 70-80% બિલ્ડરો એવા છે જે ગ્રાહકોને લૂંટી રહ્યા છે, 2-3 વર્ષ પછી પજેશન આપી રહ્યા છે, 2-3 વર્ષ સુધી એમનું જે ટોકન મની છે એ વગર વ્યાજે વાપરી રહ્યા છે. એમને આ કાયદાથી ઘણું બધું નુકસાન થશે. અને આ કાયદો એવો છે કે જેના કારણે ગ્રાહકોને ખૂબ જ સંતોષ મળશે, કારણ કે ગ્રાહકોએ જ્યારે બુકિંગ કરાવ્યું હશે એમના ફ્લેટનું અને એમને બિલ્ડરોએ જે વાયદો કર્યો હશે 1 વર્ષમાં કે 2 વર્ષમાં પજેશન આપવા માટેનો, હવે જો એ સંજોગોમાં 1-2 વર્ષમાં બિલ્ડર પજેશન નહીં આપે તો એમને વ્યાજ સાથે ગ્રાહકોને રકમ ચૂકવવી પડશે, જેથી કરીને ગ્રાહકોને જો એમને પજેશન મકાનનું ના મળે તો ક્યાંય બી મકાન ભાડે લેતા હોય તો એમને મકાનના ભાડાની રકમ આ બિલ્ડર પાસેથી વ્યાજ રૂપે મળી રહેશે, જેથી કરીને ગ્રાહકોને ન્યાય મળશે આ કાયદા. જી આશિષભાઈ, જે રીતે આ રેરા એક્ટ લાગુ પડી છે આમાં કયા કયા તારણો લેવામાં આવ્યા છે? રેરામાં કાયદો આમાં બિલ્ડરો જે પજેશનની જે ટાઈમ આપે છે, ટાઈમ પીરિયડ, એ ટાઈમ પીરિયડની અંદર જો ગ્રાહકોને પજેશન મળી જાય છે તો એના કારણે બિલ્ડરને ફાયદો થાય છે. બીજું કે 2017 પહેલા જે લોકોએ બીયુ પરમિશન લીધેલી છે બિલ્ડરોએ, તે લોકોને આનો લાભ મળશે રેરાનો. 2017 પછી જે બિલ્ડરો બીયુ પરમિશન વગર, જેમ અત્યારે કેવું છે બિલ્ડરો 2017 પહેલા કે 2017 પછી બીયુ પરમિશન 70-80% બિલ્ડરો બીયુ પરમિશન વગર બાંધકામ કરી લે છે અને પછી બીયુ પરમિશનની માટેની ફાઇલ મૂકે છે. તો આ રેરા કાયદાથી શું છે કે કાયદામાં પારદર્શકતા આવશે, જેથી કરીને બિલ્ડરો જે બીયુ પરમિશનથી માંડીને જે પેપરો સરકારમાં જમા કરાવવાના હોય છે એ આ કાયદાના કારણે તાત્કાલિક એ લોકો પેપરો જમા કરાવશે, જેથી કરીને રેરાના કાયદાનો કડકમાં કડક અમલ થાય અને બિલ્ડરો અને ગ્રાહકો બંનેને આનો ફાયદો થાય. જી આશિષભાઈ, જે રીતે ભૂમાફિયાઓની વાત કરીએ તો તેને આ કાયદાથી કેવી રીતે થશે? 100% ભૂમાફિયાથી, કારણ કે અત્યાર સુધી તમે જોશો તો જમીનના ભૂમાફિયાઓ છે અત્યાર સુધી ગ્રાહકોથી માંડીને ખેડૂતોને છેતરી રહ્યા હતા, કારણ કે જમીનો એ લોકોએ એને ના કરાવી હોય, બીયુ પરમિશન ના લીધું હોય અને બિલ્ડિંગો તાણીને બેસી જતા હતા અને ગ્રાહકોને છેતરતા હતા. તો આ કાયદાથી શું છે કે જે બિલ્ડરો છે, જે ખોટા બિલ્ડરો છે, જે ભૂમાફિયાઓ છે, એ આ કાયદાની સકંજામાં આવી શકશે અને કાયદાકીય એમની સામે પગલાં લઈ શકાશે. તો આ કાયદાથી શું છે કે ગ્રાહકો જે છેતરાતા હતા, હવે જે પહેલા 100% છેતરાતા હતા એની જગ્યાએ 50% ગ્રાહકોને ફાયદો થશે આવા કાયદાથી. જી આશિષભાઈ, અમુક વખત એવું બી બનતું હોય છે કે લોકો બ્લેક મની ને વ્હાઇટ મની કરવા માટે આ કામ કરતા હોય છે, તો તેના પર આની શું અસર થશે? કેવું અત્યાર સુધી મોટાભાગના દરેક બિલ્ડરો 60-40% બ્લેક મની ઉપર બિઝનેસ કરતા હતા, મોટા બિલ્ડરો. હવે એક્ઝામ્પલ હું તમને આપું કે 60% વ્હાઇટના આપો, 40% બ્લેકના આપો. હવે મોટા બિલ્ડરો શું કરતા હતા કે 40% બ્લેકના લેતા હતા, એના કારણે શું છે કે સરકારને બહુ મોટો ચૂનો લાગતો હતો ટેક્સનો. આ કાયદાના કારણે હવે બિલ્ડરોને અને સરકારને આ કાયદાથી બહુ ફાયદો થશે, કારણ કે ટેક્સની ચોરી અટકી જશે. કારણ કે જે બ્લેકના રૂપિયા લેવાતા હતા, આ કાયદા પ્રમાણે બ્લેકના રૂપિયા બિલ્ડરો લઈ નહીં શકે. બીજું, ગ્રાહકો જે છેતરાતા હતા આ કાયદા પહેલા, કારણ કે બિલ્ડરો એમને વચન આપતા હતા કે 2 વર્ષમાં તમને પજેશન મળશે, પણ 2 વર્ષની જગ્યાએ 5 વર્ષે પજેશન આપતા હતા. તો 3 વર્ષ કે 5 વર્ષ સુધી જે ગ્રાહકોના રૂપિયા બિલ્ડરો વગર વ્યાજે વાપરતા હતા, એ હવે ગ્રાહકોને એમનું પૂરેપૂરું વળતર મળશે વ્યાજ સાથે, જેથી કરીને ગ્રાહકોને આ બાબતમાં સંતોષ મળશે. અને જે રીતે આ કાયદો સામે આવ્યો છે, પ્રોપર્ટી બજારમાં આના કારણે શું ફેરફાર થઈ શકે છે? પ્રોપર્ટી બજારમાં આમાં કોઈ ફેરફાર નહીં થાય, કારણ કે આમાં કેવું છે કે આ વ્યવસાય એવો છે કે દરેક લોકોને મકાનની જરૂરિયાત રહેવાની છે. હવે બિલ્ડરો બી અત્યારે 70-75% બિલ્ડરોએ બહુ બધી સ્કીમો મૂકેલી છે, અમદાવાદ કે ગુજરાતની વાત કરીએ તો આના કારણે શું છે, કાયદાના કારણે બંનેને ફાયદો થશે, સરકારને બી ફાયદો થશે ને ગ્રાહકોને બી ફાયદો થશે. જે નુકસાન થશે એ જે ખોટા બિલ્ડરો છે, જે ખોટું કમિટમેન્ટ આપતા હતા ગ્રાહકોને, એમને નુકસાન છે આ કાયદાથી. કારણ કે એ લોકો 2 વર્ષનું કમિટમેન્ટ આપે એની જગ્યાએ 6 વર્ષે પજેશન આપે તો 4 વર્ષનું એમને વ્યાજ ચૂકવવું પડશે ગ્રાહકોને, જેથી કરીને ગ્રાહકોને ફાયદો થશે. અને આ બાબતમાં શું છે, સરકારને બી ફાયદો છે, કારણ કે ગ્રાહકો એક ભગવાન હોય છે,
બિલ્ડર માટે કે સરકાર માટે, કારણ કે સરકારને ચૂંટાઈને બી ગ્રાહકો જ મોકલે છે. જી તો આના કારણે શું છે કે ગ્રાહકોને જે ન્યાય મળશે એના કારણે બંને પક્ષે ફાયદો જ છે. તો પછી મકાનોના અને બિલ્ડરોના અને જમીનની વધારમાં વાત કરીએ તો તેના ભાવ વધી શકે છે કે પછી ઘટી શકે છે? આ કાયદાના કારણે જમીનોના ભાવ વધી શકે છે. એનું રીઝન છે કારણ કે ખેડૂતોને એમને પૂરતો ન્યાય મળશે. જે જમીનોની જે બ્લેક ને વ્હાઇટ થતું હતું, કારણ કે ખેડૂતોને જે જમીનો લેવામાં આવતી હતી બિલ્ડરો થ્રુ, એ બી બ્લેક ને વ્હાઇટના પૈસાથી જ લેવામાં આવતી હતી. દસ્તાવેજો બહુ ઓછા કરતા હતા જમીનના, જેના કારણે સરકારને બી બહુ મોટો ટેક્સનું નુકસાન થતું હતું. આ કાયદાના કારણે હવે શું છે કે ખેડૂતોને બી એમના જમીનના પૂરેપૂરું વળતર મળશે અને બિલ્ડરો જે સ્કીમ મૂકશે એ સ્કીમમાં પૂરેપૂરો ગ્રાહકોને બી ફાયદો થશે કે એમને જે કમિટમેન્ટ આપવામાં આવશે એ બિલ્ડરે કમ્પલસરી કમ્પ્લીટ પૂરું કરવું પડશે. જી, અને જે રીતે બિલ્ડર અને ગ્રાહક અને એવી રીતે બંનેને વ્યાજ અને દંડની વસૂલાતની જોગવાઈ કરવામાં આવી છે, તો આનાથી શું ફરક પડી શકે છે અને શું ફાયદો થઈ શકે છે? જે વ્યાજની અને દંડની રકમ જે નક્કી કરેલી છે સરકારે રેરા કાયદામાં, એના કારણે શું છે કે ગ્રાહકો બી આમાં શું છે કે એવું નથી કે બિલ્ડરનો જ વાંક હોય છે, ગ્રાહકોનો બી વાંક હોય છે. ગ્રાહકો બુકિંગ ટોકન મની બુક કર્યા પછી એ લોકો એમાઉન્ટ જે છે એમને જે બિલ્ડરને ચૂકવવાની હોય છે એ લેટ ચૂકવતા હોય છે, જેથી કરીને ગ્રાહકોને બી નુકસાન છે. જો ગ્રાહકો લેટ મની ચૂકવશે તો એમને બી વ્યાજ ને દંડ સાથે બિલ્ડરોને રકમ ચૂકવવી પડશે. અને બિલ્ડર જો પોઝેશન ટાઈમ ટુ ટાઈમ નહીં આપે તો ગ્રાહકોને બી એનું વ્યાજ ને દંડ સાથેની રકમ ચૂકવવી પડશે. એટલે આ જે ફાયદો છે એમાં સરકારને બી આ જે કાયદા લાવવાથી સરકારને સૌથી મોટો ફાયદો છે, કારણ કે સરકારને એમને ટેક્સની રકમ પૂરેપૂરી મળશે. કારણ કે કાયદેસર જો બ્લેક ને વ્હાઇટનું સર્ક્યુલેશન બંધ થશે તો 100% દસ્તાવેજ થશે તો ગવર્મેન્ટને એનો 100%નો બેનિફિટ ટેક્સ રૂપે મળશે. જી જી, આશિષભાઈ વધુ વાતચીત કરીશું આપની જોડે રેરા એક્ટ વિશે. ત્યાં સુધી હાલ સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ ફરી મળીશું. ત્યાં સુધી જુઓ 7 ન્યૂઝ એન્ડ વ્યૂઝ.